તો નમસ્કાર મિત્રો, હકાભા ગઢવીનો નવો વિડીયો ફરીથી વાયરલ થઈ રહ્યો છે. જે આહિર અને સારણ સમાજનો જે વિવાદ ચાલતો હતો, જે તળાજા ખાતે સમૂહ લગ્નમાં ગીગા ભુમારે જે ટિપ્પણીઓ કરી હતી ચારણ સમાજ ઉપર, તેનો વિડીયો હકાભા ગઢવીનો વિડીયો ફરીથી એક વાયરલ થઈ રહ્યો છે. તો ચાલો આપણે વિડીયો જોઈ. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં તમારી રાય જરૂર બતાવજો. અને મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે એને ફોલો કરવાનું ભૂલતા નહીં. મારી ઇન્સ્ટાગ્રામ આઈડી લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાં જઈને ફોલો કરાવો. કાંઈ પણ તમારે કાંઈ પણ મારું કામકાજ હોય તો ત્યાં તમે મને મેસેજ કરી શકો છો. મારી પર્સનલ આઈડી જ છે. તો ચાલો આપણે વિડીયો જોઈએ અને તમારી રાય કોમેન્ટમાં મને જરૂર દેજો. તો ચાલો આપણે જઈએ વિડીયો તરફ. તમે શરૂઆતમાં એવું બોલો છો કે હું જે બોલું છું એ કોઈ કલાકાર નહીં બોલે, કારણ કે મરવાની તૈયારી રાખવી પડે. તો આનો મતલબ શું? પહેલી વાત તો હું એ કહું, કાનાભાઈ, આપ આહિર છો ને આપ જ્યારે મને સવાલ પૂછી રહ્યા હોય ત્યારે હું એક શબ્દના પરફેક્ટ જવાબ આપીશ, કારણ કે હું બોલ્યો છું ત્યારે બહુ વિચારી બોલ્યો છું. હું પહેલાં એક વ્યક્તિ નથી, હું કોઈ એક વ્યક્તિ નથી. વ્યક્તિ હોત તો આટલું બધું ઉપડ્યું ન હોત મારું. વ્યક્તિ હોત ને, વ્યક્તિ હોત તો ઘણો બેઠો ત્યારે, અને આટલી ચર્ચા નહોતી. વ્યક્તિ નથી. હું વિશ્વાસો પરમેશ્વરના વંશજમાંથી આવું છું. વિશ્વદાસજી મહારાજ એનો વંશજ છું. રાજકવિ બચુભાઈ ગઢવીનો હું ભત્રીજો છું. સત્ય વક્તા, જેની માથે પ્રતિબંધ આવ્યો હતો બોલવા માટે, કારણ કે સત્ય બોલતો હતો. એ પરંપરામાંથી હું આવું છું. જ્યારે જ્યારે ક્યાંક સત્ય બોલવાનું થાય છે તો હકાભા હંમેશા સત્ય જ બોલશે. વાત મેં એમ કરી કે જ્યારે આ વિડીયો બનાવ્યો ત્યારે પહેલા મરવાની તૈયારી રાખવી જોઈએ. હા, મને ખબર હતી કે બધા લોકો આને પોઝિટિવ નહીં લે. મને ખબર હતી બધા પોઝિટિવ નહીં લે, કોઈ આને ખરાબ પણ કરશે, કારણ કે બધાના મગજ હરખા નથી હોતા. તો ધાક ધમકી આપશે, કદાચ કોઈ ઠોકી દે આપણને, એ બની શકે. તો આ પૂરી ભાઈ તૈયારી રાખી હતી, કદાચ આ બધું બનશે એટલા મારાથી મરવાની તૈયારી. એટલે કોઈ બધા હરખા નથી હોતા ને, આખા સમાજમાં બધા હરખા નથી હોતા. કોઈ મને કદાચ, અને ધમકી મને આવેલી છે ભાઈ, એટલા ફોન આવ્યા છે ધમકીના, પણ હું ધ્યાન આપવાનો માણસ છું ને. આવ્યા તો આવ્યા, ગમે ત્યારે હું સમાટે લઈને તો હારે ફરતો નથી રોડમાંથી. હું કોઈ મિત્રને હારે ફરતો નથી, એકલો જ ફરું છું. એટલે મને ધમકી દેવાનું હોય, સીધું ઠોકી દેવાનું હોય, વાત પૂછી જાય એટલે ત્યાંથી એમ. એટલે મને ખબર હતી કે આવા મને ફોન આવશે, એવી ધમકી આવશે, કદાચ કોઈ મારવાની કોશિશ કરશે. કારણ કે સત્ય બોલો છો ને ત્યારે તમારે યાદ રાખવું જાય. તમે સત્ય બોલતા હોય ત્યારે તમારે મળવાની તૈયાર રાખવાની, કારણ કે બધા માણસ સત્યને સ્વીકારવા તૈયાર નથી. અત્યારે કોઈ પણ વ્યક્તિ સત્ય સ્વીકારવા માટે તૈયાર નથી, મને ખબર છે. હું સત્ય આજીવન બોલીશ, જીવીશ ત્યાં હું બોલીશ. હું તમારા એક એક પ્રશ્નના જવાબ આપીશ. જે મારા વિડીયોની આખી ઇન્કવાયરી લઈને તમે આવ્યા છો, જે પ્રશ્ન બોલાયા છો એનો જવાબ આહિર સમાજ માગે છે. તો બધા જવાબ મારી પાસે છે. હું આલતું ફાલતું વ્યક્તિ તો છું ને કે હું ઘરમાં બેન તારું માને ભૂલી જઈશ. મને ખબર હતી મને પૂછશે, મારા સત્યના જે શબ્દ છે એ વ્યક્તિ મને પૂછશે બધા, હું પરફેક્ટ જવાબ આપીશ તમને. આ મુદ્દો એ છે કે મરવાનું કારણ એટલા માટે કીધું, બધા સારા વ્યક્તિ ન હોય, કોઈનો મગજ વહી ગયો હોય તો કરોડ માથે આવીને ફાયરિંગ કરી નાખે. તો આ તૈયારી મારી હતી. આ પ્રશ્નનો મતલબ આ થાય છે. એક વ્યક્તિની સજા આખા આહિર સમાજને ન અપાય એવું બોલીને પછી તમે જાણે કે આહિર સમાજ પર તૂટી પડો છો. જેમ કે ત્યાં બેઠેલા આહિર સમાજના આગેવાનોને લઈને તમે જે કંઈ બોલ્યા એ બાબતને કઈ રીતે સમજવી? હું વારંવાર વિડીયોમાં બોલ્યો છું, તમે ધ્યાનથી સાંભળજો. એક વ્યક્તિને કહું છું, આખા સમાજ નથી કહેતો, પણ પાછળ આહિર લાગે છે એટલે આહિર શબ્દ તો આવવાનો છે વ્યક્તિને પાછળ. એ શબ્દ મારે બોલવો પડશે. એટલે આખા સમાજને હું નથી કહેતો, માત્ર એક વ્યક્તિને કહું છું કે એટલા બધા માણસો બેઠા હતા, એમાંથી કોઈએ એક પણ અવાજ કેમ ન ઉપાડી? આખો સમાજ હતો, લગભગ 4-5 હજાર માણસ કદાચ હશે અહીંયા. મેં જોયું બહુ મોટું ગ્રાઉન્ડ છે, એમાં લોકો હસતા પણ મેં જોયા છે બધાને. એટલે મને દુઃખ થયું કે મારી મા સનમે મને ગાડી દીધી છે, એમાં કોઈ વિરોધ કેમ ન કર્યો? અને બીજી વાત એ તમને કહું, આ વિડીયો મેં ક્યારે મૂક્યો આપણે ખ્યાલ હોવો જોઈએ બધાને. આહિર સમાજ છે, બીજા સમાજ છે, બધા સમાજ આવ્યા. પણ 14 તારીખે આ બનાવ બન્યો અને 15 તારીખે મેં આ વિડીયો મૂક્યો. આખા દિવસમાં કોઈની રિપ્લાય હતી નહીં. મને ખબર હતી કે કોઈ રિપ્લાય આપતું કેમ નથી આમાં, કેમ આમાં કોઈ આગળ આવતો નથી, કેમ આમાં કોઈ કહેતો કે ઓલો વ્યક્તિ ખોટો છે. એટલે મેં વિડીયો મૂક્યો. મેં વિડીયો મૂક્યા પછી બધી રિપ્લાય આવવા માંડી કે ભાઈ ઓલો વ્યક્તિ ખોટો છે. તો ત્યાં સુધી તમે આખો દિવસ બધાએ શું કર્યું? આખો દિવસ આખી રાત તમને ન હોઈજું કે કોઈ ગઢવી બોલે એ પહેલા આપણે બધા બોલી નાખી. એટલે મને એમ થયું વિડીયો બનાવીને કહું. અને હું ચારણ છું, આહિર સમાજ મામા ભાણેજના સંબંધ છે. અને હું તમને સાચું નહીં કહું, સત્ય નહીં કહું. ચારણ જો સત્ય ન બોલી શકતો હોય તો ચારણને શું લાવે જીવવું જોઈએ? મને જીવાની ભાઈ મજા નથી આવતી કે હું સત્ય બોલું, મારી સામે આવા સવાલ થવા મળશે. હું સત્ય બોલું અને મારે પાસે લોકો પ્રશ્નના જવાબ માંગશે તો હું જીવન કરે ભાઈ? આવી જિંદગી જીવા કરતા મરી જાવ સારું. મને મારી કરતા જેવી જિંદગી જીવતા આવડતું નથી ભાઈ. હું જે બોલ્યો છું આમાં અડગ છું, આમાં કઈ ફેરફાર નહીં થાય. એક એક શબ્દનો જવાબ આપીશ. આખા સમાજ બેઠો હતો
એક વ્યક્તિ બેઠો હોય, ખાલી ઘરમાં બેઠો બેઠો વ્યક્તિ બોલે તો બરોબર છે, પણ આખો સમાજ બેઠો છે સામે, આ વ્યક્તિ બોલે છે, આખા સમાજમાંથી એક પણ વ્યક્તિ બોલ્યો નહીં, એક સમાજ નહીં પણ ઘણા બધા સમાજની ટિપ્પણી એમાં થઈ છે, મેં જોયું છે. તો એક વ્યક્તિમાંથી કેમ ન બોલ્યો એમ તમે ખુદ વિચારો. એટલે તમને એવું લાગ્યું કે આમાં બોલવા જેવું છે, જેથી કરીને સારણ સમાજ અને આહિર સમાજ આમાંથી કંઈક થોડું ઘણું શીખે એવો તમારો હેતુ લાગ્યો મને એમ. પરફેક્ટ એવું તે મને એવું હતું કે હું બોલ્યો છું, આની ઇજ્જત થાય છે કે એક ચાર સત્ય તો બોલ્યો. આહિર સમાજમાં એટલી તો બુદ્ધિજીવી સમાજ છે, એટલું તો જ્ઞાન હશે આહિર સમાજમાં કે આ એક ઘડી સત્ય બોલ્યો છે, આપણને ઠપકો આપ્યો છે, બરોબર આપ્યો છે. શું કરવા આપ્યો છે? એક વ્યક્તિના હિસાબે ઠપકો આપ્યો છે. હું વારંવાર કહું છું કે આ વ્યક્તિને સમજાવવો જોઈએ, તો તમારે કહેવું જોઈએ કે હા, એક વ્યક્તિના હિસાબે આજે અમે બધા સમાજને તકલીફ પડે છે અને તમને હક છે અગુપા ચાર સમાજને, એટલે હું આ શબ્દો બોલ્યો હતો. આહિર સમાજના 50 પ્રોગ્રામ કર્યા મેં 2 લાખમાં, એની ઉપર 25,000 પણ નથી આપ્યા. અમે શું આહિર સમાજને લૂંટી લીધા? ત્યારે આહિર સમાજે એ જાણવું છે કે તમે એક વ્યક્તિ વિશે કહેતા હોય તો આમાં આખા આહિર સમાજને શું કામ બોલો છો? ખાસ કરીને તમારા પ્રોગ્રામ જે આહિર સમાજે કર્યા છે એને લઈને. આહિર સમાજે તમારા પ્રોગ્રામ કર્યા એટલે જ તમે એવું બોલો છો કે? હા, બરોબર તમારી વાત. હું વારંવાર કહું છું આખા આહિર, મેં ક્યાં એક શબ્દ બોલો કે આખા આહિર સમાજને એમ કહું કે આખા આહિર સમાજને કહું છું? હું ક્યાં બોલ્યો? વારંવાર કહું છું કે હું આખો થ્રો સમાજ માટે કરું છું, પણ હું એક વ્યક્તિને કહું છું, વારંવાર એક વ્યક્તિને કહું છું. અને 2 લાખની એવી વાત નથી, તમારી કઈ સાંભળવામાં ભૂલ થઈ છે. હું એવું બોલું છું કે અમે 2 લાખ રૂપિયા લઈશી, 2 લાખ રૂપિયા અમે લઈશી, પણ જયારે આહિર સમાજના પ્રોગ્રામ હોય ત્યારે 25,000 એક જ જગ્યાએ મને ખાલી 50,000 રૂપિયા આપ્યા હતા વિજય મામાએ, બાકી 25,000 રૂપિયા 30,000 રૂપિયા મને જે આપે લઈ લો. શું કરવા? સંબંધ એવા છે, મામા ભણતના સંબંધના ખાતર હું જાતો હતો. અને પછી આ વ્યક્તિ એમ કહે કે ગઢવી સમાજના કલાકાર તમને લૂંટી લેશે, તો દુઃખ તો થાય જ તે. મને તમે કહો, મને કોને 5 લાખ રૂપિયા આપ્યા, કોને મને 2 લાખ, કોને 1.5 લાખ, કોને મને 60,000 રૂપિયા આપ્યા છે? મને તમે કહો યાર. મેં તમારા સમાજના પ્રોગ્રામ કર્યા છે, કોઈ દી પૈસો માંગ્યો તો મને કહો કે એટલા લઈશ, નહીં નગર નહીં આવું તો મને તમે કહો ક્યાં મેં માંગ્યા છે પૈસા કોઈ દિવસ? તો તમે એમ કહો તમે લૂંટી લો છો, બિલકુલ ખોટી વાત છે, કોઈ લૂંટતા નથી. તમે વખાણ કરવાની વાત કરો છો અને કહો છો કે અમે વખાણ કર્યા ત્યારે તમે માથે ચડી ગયા ને, અને સાથે સાથે તમારા કલાકારોને પણ કહો છો કે કોના વખાણ કરવા એ હવે જોજો. તો શું એક કલાકાર આવું બોલે તો શું વિચારવું? છે જવાબ મારી પાસે. ફેક્ટ. હું એમ કહેવા માંગતો હતો કે ચડી ગયા એવો શબ્દ હું નથી બોલ્યો. એમ કીધું કે આટલા વખાણ જયારે ગઢવીએ કર્યા સમાજના, ત્યારે અમારે આ એક વ્યક્તિનું સાંભળવું પડ્યું ને, એક વ્યક્તિનું. મેં બધાની વાત નથી કરી, બધાની વાત નથી કરી, એક વ્યક્તિ કીધું, એમાં એક વ્યક્તિનું મારે અમારે સાંભળવું પડ્યું ને. બીજું શું? ફરી પ્રશ્ન દોરાવો મને પાછું, સીધી પ્રશ્ન. તમે વખાણ કરવાની વાત કરો છો અને કહો છો કે અમે વખાણ કર્યા ત્યારે તમે માથે ચડી ગયા ને, અને સાથે સાથે તમારા કલાકારોને પણ કહો છો કે કોના વખાણ કરવા